કાલના લેક્ચરમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ ભણ્યા. મતલબ કે કેવી રીતે તત્વો જે છે એ આવર્તમાં અને સમૂહમાં ગોઠવાયેલા છે. આજે આપણે આવર્ત કોષ્ટકમાં તત્વોના ગુણધર્મોનું વલણ ભણીશું. અહીંયા વલણથી મતલબ છે કે એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ, મતલબ આ દિશાથી આ દિશામાં આવર્ત કોષ્ટકમાં, કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ, મતલબ કે અહીંયા ઉપરથી નીચે તરફ આવીએ તો કેવી રીતે ટ્રેન્ડ બદલાય છે તત્વોના ગુણધર્મોનો. જેમ કે ડાબીથી જમણી તરફ જેમ જેમ આપણે જતા જઈએ, જેમ કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, એમ તત્વનું કદ જે છે એ ઘટી જાય છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો તત્વનું કદ વધી જાય છે. તો આને વલણ કહેવાય. એવા ટ્રેન્ડ અથવા તો વલણ ભણીશું. અને બીજું કે એ વલણ પાછળનું કારણ જે છે એની થોડી કાચી પાતળી આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલો ટ્રેન્ડ જે આપણે ભણવાનો છે એ છે મિત્રો સંયોજકતા. પુસ્તકમાં તમારો મુદ્દો છે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ. એમાં સૌથી જે પહેલું વલણ જે આપણે ભણીશું એ કોનું વલણ ભણીશું મિત્રો? સંયોજકતાનું વલણ ભણીશું. તો સંયોજકતા કોને કહેવાય? તો જ્યારે તત્વ બંધ બનાવે અને સંયોજન બનાવે ત્યારે બંધના જેટલા ઇલેક્ટ્રોન એ ભાગ લે છે બંધ બનવામાં, એને શું કહેશું? આપણે સંયોજકતા કહેશું. પણ અહીંયા આપણે સંયોજકતાની વ્યાખ્યા આ રીતે બુક પ્રમાણે આપીશું કે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને, સીધો શબ્દ સંયોજકતા જ વાપરી દઉં ને, તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને, જો ધ્યાન રાખજો મિત્રો, બુકમાં લખ્યું છે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને અથવા તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય. પણ હું એમાં થોડુંક ઉમેરું છું. તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને અથવા આ સંખ્યાને 8 માંથી બાદ કરતા મળતી સંખ્યાને સંયોજકતા કહે છે. મતલબ તે તત્વની સંયોજકતા, બરાબર, સંયોજકતા કહે છે. ધ્યાન રાખજો, મેં અહીંયા ઉમેરી દીધું બુક પ્રમાણે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, પણ એ સિવાય 8 માંથી તમે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને બાદ કરો તો પણ એ સંયોજકતા બની શકે છે અમુક કિસ્સામાં. સમજીશું આપણે. પહેલા આ પ્રવૃત્તિ જોઈએ. એમ કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાના આધારે તમે સંયોજકતાની ગણતરી કેવી રીતે કરશો, પહેલા આપણને એવું પૂછે છે. હવે સમજો, મારે તત્વો જે છે એના આધારે મારે સંયોજકતાની ગણતરી કરવી છે. દાખલા તરીકે અહીંયા કને હું એમ કહી દઉં કે બીજા આવર્તનું એક હું તત્વ લઉં છું, બીજા આવર્તનું લિથિયમ, અને એવી જ રીતે બીજું એક તત્વ લઉં છું હું બીજા આવર્તનું. આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈશું તો બીજા આવર્તમાં આવશે ફ્લોરિન. હવે ધ્યાન રાખજો, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે અને ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. આવર્ત કોષ્ટકમાં તમને બતાવી દઉં પહેલા કે અહીંયા આ લિથિયમ છે અને બિલકુલ આ દિશામાં જે છે એ શું છે? ડાબીથી જમણી તરફ. આ દિશા કઈ કહેશું? ડાબીથી જમણી તરફ, જે હું કર્સર બતાવું છું એ. તો એ જે ફ્લોરિન છે એ જમણી બાજુ છે, એનો પરમાણુ ક્રમાંક હવે 9 છે બીજા આવર્તની અંદર. તો હવે લિથિયમની જે સંયોજકતા, લિથિયમની મારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હું કેવી રીતે લખીશ? પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે, જ્યારે ફ્લોરિનમાં પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે?
7 ઇલેક્ટ્રોન હશે. તો ધેરફોર Li ની જે સંયોજકતા થશે એ આપણા બુક પ્રમાણે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે કેટલી 1. પણ મિત્રો અહીંયા F ની જે સંયોજકતા છે એ અહીંયા જો બુક પ્રમાણે જોઈએ, તમારી બુક પ્રમાણે, તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 7 થઈ ગઈ. તો સંયોજકતા 7 થવી જોઈએ. પણ મિત્રો ખરેખર ફ્લોરિનની સંયોજકતા 7 નથી. 8 માંથી 7 બાદ કરશું અને 1. તો લિથિયમની સંયોજકતા પણ 1 છે મિત્રો, અને ફ્લોરિનની સંયોજકતા પણ વાસ્તવમાં 1 છે. તો તમને એમ થાય કે આવું કેમ થયું? બુકમાં તો આવી વ્યાખ્યા આપેલી છે, તો મેં આવું કેમ લખ્યું? તો જો હવે ધ્યાન રાખજો. તમને આ નિયમથી પરિચિત હશો. હું એ નામ લખું છું, લુઈસનો નિયમ. થોડું આપણે ભણવાનું છે, વસ્તુ ક્લિયર થાય એટલે. આ ચેપ્ટરમાં તમે જે અષ્ટકનો નિયમ ભણ્યા એ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે. આ લુઈસનો અષ્ટકનો નિયમ તમે આના વિશે પણ ભણ્યા છો, પણ કદાચ તમે વૈજ્ઞાનિકનું નામ લુઈસ હશે એ તમને કદાચ ખ્યાલ નહીં હોય. તો જો હું નિયમ લખું છું કે કોઈ પણ સંયોજકતા કરવામાં ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનું વલણ ધરાવે છે. આ સાદું સિમ્પલ વાક્ય જે લુઈસ આપ્યું, જે કેમિસ્ટ્રીમાં ક્રાંતિકારી વાક્ય છે મિત્રો, કે કોઈ પણ તત્વ તેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનું વલણ ધરાવે છે. હવે સમજો, અહીંયા હું આવર્ત 2 ના તત્વો લખું છું. કે હું આવર્ત 2 ના તત્વો અહીંથી શરૂ કરી નાખું તો કયા કયા થશે આવર્ત 2 ના તત્વો? તો લિથિયમ, પછી બીજા નંબરમાં હશે બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હવે જો દરેકના પરમાણુ ક્રમાંક લખી નાખું તો લિથિયમનો 3, બેરિલિયમનો 4, બોરોનનો 5, કાર્બનનો 6, નાઇટ્રોજન, ઓક્સિજનનો 8, ફ્લોરિનનો 9 અને નિયોનનો 10. હવે હું આ બધાના સંયોજકતા ઇલેક્ટ્રોન લખીશ. ધ્યાન રાખજો, સીધા સંયોજક ઇલેક્ટ્રોન લખી દઉં છું. તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાશે, બીજી કક્ષામાં 1. એટલે આનો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલો છે? 1. બેરિલિયમનો કેટલો થશે? 2. બોરોનના કેટલા થશે? 3. કાર્બનના 4, નાઇટ્રોજનના 5, ઓક્સિજનના 6, ફ્લોરિનના 7 અને નિયોનના 8. બરાબર. અહીંયા મેં સંયોજકતા ઇલેક્ટ્રોન લખ્યા છે, ધ્યાન રાખજો. એટલે કોઈને એવો પ્રશ્ન ના થાય કે આ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો 2 1 આવું કહીએ છે ને. 2 ની ઇલેક્ટ્રોન રચના છે તો 2 2 2 3. બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન થશે. હવે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આની હવે મારે સંયોજકતા લખવી હોય તો હવે તમારે અષ્ટકનું ધ્યાન રાખો. કોઈ પણ તત્વને 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા હોય છે અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ એને બનાવવું હોય છે, તો સ્વાભાવિક છે લિથિયમને જો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે, હા પહેલી કક્ષા માટે 2 ઇલેક્ટ્રોન, બરાબર. પહેલી કક્ષા માટે જો ઇલેક્ટ્રોન પૂરા કરવા હોય તો કેટલા? 2. તો લિથિયમને જો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે તો એના માટે નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત થઈ જાય છે, 2 ઇલેક્ટ્રોન વાળી. પણ અહીંયા એને 7 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. એટલે લિથિયમ શું પસંદ કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનું પસંદ કરશે.
એટલે લિથિયમની સંયોજકતા કેટલી છે 1। એ જ રીતે હવે તમે આઠડો પૂરો કરવા માટે આને કાં તો 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે। તો અહીંયા 6 ઇલેક્ટ્રોન મેળવવાનું પસંદ નહીં કરે, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું પસંદ કરશે, એટલે આની સંયોજકતા કેટલી થશે 2। અહીંયા 3 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 3। અહીંયાથી લોચો કાર્બનથી બિચારાને 4 ઇલેક્ટ્રોન મેળવે તો પણ એ જ અષ્ટક પૂર્ણ કરવા માટે, અને 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ એ જ, એટલે અહીંયા કેટલા થઈ જશે 4। અહીંથી જોજો તમે નાઇટ્રોજનની મારે સંયોજકતા લખવી છે, તો નાઇટ્રોજનની સંયોજકતા જે છે એ 5 ઇલેક્ટ્રોન ગુમાવશે। સમજો, કાં તો નાઇટ્રોજન 5 ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો 3 ઇલેક્ટ્રોન મેળવશે। તો નાઇટ્રોજનની સંયોજકતા મિત્રો બંને શક્ય થાય, 5 પણ શક્ય થાય, 3। એ જ રીતે ઓક્સિજનની 6 પણ શક્ય થાય, 2 પણ શક્ય થાય, તમે 2। ફ્લોરિનની 1 ઇલેક્ટ્રોન મેળવશે 7 ગુમાવ્યા કરતા, એટલે 1 જ શક્ય થાય છે। જ્યારે નિયોન નિષ્ક્રિય વાયુ છે એટલે આપણે એની સંયોજકતા લખતા નથી, બરાબર। એટલે એને કઈ અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા પડતા નથી। તો આવી રીતે આ સંયોજકતાથી, એટલે મેં અહીંયા લખ્યું કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનું વલણ ધરાવે છે, એટલે સંયોજકતા આપણે 8 માંથી બાદ કરતી મળતી સંખ્યા જેટલી પણ હોઈ શકે। જેમ કે 8 માંથી 2 બાદ કરો, 6 બાદ કરો તો કેટલી 2 હોઈ શકે અથવા 6 પણ હોઈ શકે, બરાબર। તો આવી રીતે આ એની સંયોજકતા છે। હવે અહીંયા શું કહે છે, કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાના આધારે તમે સંયોજકતાની ગણતરી કેવી રીતે કરશો, તો આપણે કરી કે ભાઈ આ સંયોજકતા ઇલેક્ટ્રોન આનો 1 છે તો એની સંયોજકતા 1 થશે, 2 છે તો 2 થશે, 3 છે તો 3 થશે, પણ 4 છે તો 4, પણ 5 છે જો સંયોજકતા કક્ષામાં, તો સંયોજકતા 5 પણ થઈ શકે છે અને 3 પણ થઈ શકે છે, કારણ કે અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન મેળવી લેશે તો સંયોજકતા 3 થશે, અને 5 ગુમાવે તો 5 પણ થઈ શકે છે। એ જ રીતે જો આ 2 ઇલેક્ટ્રોન મેળવે તો સંયોજકતા 2 પણ થશે, અને 6 ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા 6 પણ થશે। આ ઇલેક્ટ્રોન મેળવશે જ ફ્લોરિન, જે તમે આગળના ધોરણમાં શીખશો કે ભાઈ એ ગુમાવશે નહીં, એટલે 7 માંથી અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે સંયોજકતા કેટલી થશે 8 થશે। તો આવી રીતે સંયોજકતાની ગણતરી કરી। હવે શું કહે છે કે પરમાણુ ક્રમાંક 12 ધરાવતા મેગ્નેશિયમ, મતલબ અહીંયા હું લખી દઉં છું Mg, પરમાણુ ક્રમાંક 16 ધરાવતા સલ્ફરની સંયોજકતા કેટલી છે, મતલબ સલ્ફર। હવે ધ્યાન રાખજો, આનો પરમાણુ ક્રમાંક છે 12 અને આનો પરમાણુ ક્રમાંક છે 16, મતલબ આની ઇલેક્ટ્રોન રચના શું થશે, તો 2 8 2, ઇલેક્ટ્રોન 2 8 6। જો પુસ્તકનું માનીએ તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, આના 2 છે અને આના કેટલા છે 6 છે, પણ અહીંયા 2 છે, પણ મેગ્નેશિયમ શું કરશે, 6 ઇલેક્ટ્રોન મેળવવાનું પસંદ કરશે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું, તો સ્પષ્ટ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું પસંદ કરશે, જેથી જે મેગ્નેશિયમ છે એની સંયોજકતા થશે 2 થશે। અને એ જ રીતે સલ્ફરની પણ તમે જો વાત કરો તો સલ્ફરના કિસ્સામાં ઈજી શું પડે, 6 ગુમાવીને અષ્ટક પૂર્ણ કરવું કે 2 મેળવીને અષ્ટક પૂર્ણ કરવું ઈજી પડે, તો સ્વાભાવિક છે 6 ગુમાવા ઇલેક્ટ્રોન એના કરતા 2 મેળવી લેવા સારા। તો સલ્ફરની પણ સંયોજકતા કેટલી થઈ જશે મિત્રો 2 થઈ જશે। પછી કહે છે તે જ રીતે પ્રથમ 20 તત્વોની સંયોજકતા શોધો, બરાબર। આ હું કામ તમને સોંપું છું, એ તમારે શોધવાની। આ જ રીતે મેં તમને કીધું એમ આંકડો પૂરો કરવાનો। પછી એમ કહે છે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે, તો મેં તમને અહીંયા કીધું ને સીધું, જો આવર્તમાં આપણે ક્યાં જઈએ છીએ, ડાબીથી જમણી તરફ જઈએ છીએ, આ બાજુ જઈએ છીએ, મતલબ આપણે ડાબી બાજુથી જમણી બાજુ, તો સંયોજક કેવી બદલાય, તો નંબર લિથિયમ એટલે સમૂહ, અહીંયા જો હું સમૂહ કહી દઉં તો લિથિયમનો સમૂહ કયો છે, સમૂહ નંબર 1 2 3 4, અને પછી 5 6 7 અને 8,
ઘટે છે, બરાબર। આ તમારા માટે હમણાં નવું હોય તો તમારા બુક પ્રમાણે જઈએ તો એ લોકો 6 તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો સંયોજકતા કેવી રીતે બદલાય છે? તો આનો જવાબ શું આપીશું મિત્રો? ડાબીથી જમણી તરફ જઈએ તો સંયોજકતા કેવી રીતે બદલાય છે? તો આ પ્રવૃત્તિનો જવાબ શું આપીશું આપણે? જેમ કે અહીંયા હું આપું છું જવાબ 14 સુધી વધે છે અને સમૂહ 15 થી 18 સુધી ઘટે છે। કેવી રીતે ધ્યાન રાખશો? તો જેમ કે હું એમ કહી દઉં કે આ સમૂહ 1 છે, અહીંયા લિથિયમથી સોડિયમથી કે ગમે ત્યાંથી, ચાલો સોડિયમથી ચાલુ કરીએ તો બાહ્યતમ કક્ષામાં સમૂહ 1 એટલે 1 ઇલેક્ટ્રોન, તો સંયોજકતા 1, અહીંયા સંયોજકતા 2, એલ્યુમિનિયમમાં 3, સિલિકોનમાં 4, પાછી ફોસ્ફરસમાં ઘટવાનું ચાલુ થઈ જશે 3, 2, 1 અને 0। તો આખા આવર્ત કોષ્ટકમાં જે મેક્સિમમ સંભવિત સંયોજકતાઓ છે તત્વની એ આવી રીતે સેટ થશે મિત્રો। અને પછી શું કહે છે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે? તો સીધું કહી દઈશું સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણે જઈશું તો સંયોજકતા સામાન્ય રીતે અચળ રહે છે। સામાન્ય રીતે અચળ રહે છે એવું આપણે કહીશું। અહીંયા હું વાક્ય મૂકું સામાન્ય રીતે, કારણ કે તમારા 10માના લેવલે શું આવે છે મને ખબર નથી, પણ 11માં તમે ભણશો કે એ સંયોજકતા ઉપરથી નીચે તરફ જાય તો પણ એની સંખ્યામાં બદલાહટ થઈ શકે છે, બરાબર। પણ અહીંયા કને શું કહી દઈશું? અચળ રહે છે। કેમ? કારણ કે સમજો તમારા પ્રમાણે હું બતાવું કે જેમ કે આ લિથિયમ છે તો સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, તો સંયોજકતા 1, સોડિયમમાં 1, પોટેશિયમમાં 1, રૂબિડિયમમાં 1। એ જ રીતે બેરિલિયમની બીજા સમૂહનું તત્વ છે તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 2 થશે, તો એની સંયોજકતા 2, મેગ્નેશિયમની 2, કેલ્શિયમની 2, એટલે હું શું કહી દઉં છું? અચળ રહે છે, બરાબર। તો આવી રીતે આ સમૂહમાં ઉપરથી નીચે અને ડાબીથી જમણી તરફ જતા આપણે એક વલણ જોયું। કોનું વલણ જોયું મિત્રો? તો એ સંયોજકતાનું વલણ જોયું। હવે આપણે બીજું વલણ જોઈએ પરમાણ્વીય કદ અથવા તો ત્રિજ્યાનું। પહેલા આવર્તમાં વલણ જોઈશું અને પછી સમૂહમાં વલણ જોઈશું। અહીંયા મેં આવું તીર કર્યું છે ડાબીથી જમણી તરફ, એટલે આપણે જ્યારે પણ કોઈ પણ ગુણધર્મનું વલણ જ્યારે જોવામાં આવે છે આવર્ત કોષ્ટકમાં તો મિત્રો આવર્તમાં હંમેશા ડાબીથી જમણી તરફ જોવામાં આવે છે અને સમૂહમાં આ રીતે મેં ચિહ્ન કર્યું છે એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જોવામાં આવે છે। તો એના માટે અહીંયા કેટલીક પ્રવૃત્તિ આપેલી છે। એમ કહે છે કે બીજા આવર્તના તત્વોની પરમાણુ ત્રિજ્યા આપેલી છે। આ મૂલ્યો છે કે જે પ્રેક્ટિકલી માપેલા મૂલ્યો છે કે દરેકની પરમાણુ ત્રિજ્યા કેટલી છે। પરમાણુ ત્રિજ્યા જે છે એ પિકોમીટરમાં માપેલ છે મિત્રો। 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર થાય મિત્રો, જે તમારા નેનોમીટર કરતા પણ કેવો એકમ છે? નાનો એકમ છે, બરાબર। તમારે મને કોમેન્ટમાં કહેવાનું 1 પિકોમીટર બરાબર ખાલી જગ્યા સમજવાનું, બરાબર। હવે જોજો આ ખાલી આ તો તમને એક પ્રશ્ન કહી દઉં છું। નેનોમીટર તમને ખબર છે 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર, પિકોમીટર બરાબર 10⁻12 મીટર છે। તો તમારે મને જવાબ મોકલવાનો છે કે 1 પિકોમીટર બરાબર કેટલા નેનોમીટર થશે? એક્સ્ટ્રા વર્ક થોડું। હવે આવર્ત 2 ના તત્વો આપેલા છે। હવે એમ કહે છે કે તેમને પરમાણુ ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો। તો મારે હવે એમની પરમાણુ ત્રિજ્યાનો ઉતરતો ક્રમ લેવો છે તો હું કઈ રીતે લઈ શકું? તો જુઓ, ઉતરતો ક્રમ એટલે સૌથી વધારે પરમાણુ ત્રિજ્યા કોની છે? લિથિયમની દેખાય છે અહીંયા કને, લખી દઈશ લિથિયમ, પછી ઉતરતો ક્રમ તો બે નાનું કયું દેખાય છે? તો 88 મિત્રો। યસ, હું ભૂલી જાઉં તમે કહેજો હો। યસ, કાર્બન। પછી કયું દેખાય છે? નાઇટ્રોજન।
પછી તમને ઓક્સિજન, બરાબર. તો આ રીતે હવે તમે મેં ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા. તો તમે જોઈ શકો છો આ દિશામાં જઈએ તો પરમાણુય ત્રિજ્યા જે છે એ શું થાય છે, ઘટે છે. કારણ કે અને તમે આવર્ત કોષ્ટકમાં જુઓ તો આ બધા એક જ આવર્તના તત્વો છે. કયા આવર્તના મિત્રો? આવર્ત 2 ના તત્વો છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. અહીંયા ઓક્સિજન સુધી આપેલું છે, પણ તમે ફ્લોરિન જોશો તો પણ કેવું આવશે? આનાથી ઓછું. મતલબ અહીંયા આપણને આના ઉપરથી આપણને એવી રીતે ખબર પડે છે કે આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈશું તો અહીંયા હું વલણ શું લખી નાખું છું? પરમાણુય ત્રિજ્યા જે છે એ મિત્રો શું થશે? ઘટશે. હવે આ વસ્તુ એવું નહીં કે બીજા આવર્ત માટે, કોઈ પણ આવર્ત માટે આ વાત સાચી છે મિત્રો. પછી કહે છે કયા તત્વો સૌથી મોટા પરમાણુ અને કયા તત્વો સૌથી નાના પરમાણુ ધરાવે છે? તો લિથિયમ જે છે એ સૌથી મોટા પરમાણુ ધરાવે અને ઓક્સિજન જોઈએ તો, અને ફ્લોરિન જે છે એ સૌથી નાના પરમાણુ હશે. આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ ત્યારે પરમાણુ ત્રિજ્યામાં કેવી રીતે ફેરફાર થાય છે? તો શું કહેશું? પરમાણુ ત્રિજ્યા ઘટે છે. હવે ઘટવાનું કારણ સમજો. તમને એક કારણ કહું, ઘટવાનું શું કારણ છે? આ પરમાણુય ત્રિજ્યા. તો જોજો, માની લો કે આ પીળા સ્પોટથી હું બતાવું છું એ પરમાણુનું કેન્દ્ર છે. હવે પરમાણુની અહીંયા કને હું કક્ષા દોરું છું. કેન્દ્રની આજુબાજુ મેં દોરી અહીંયા કને આ પહેલી કક્ષા. હવે અહીંયા કને બીજા આવર્તની વાત છે. તો બીજા આવર્ત માટે સ્વાભાવિક છે કે તત્વો કઈ કક્ષામાં હશે મિત્રો? તો હવે તમે જાણો છો કે આ બધા તત્વો જે છે એમાં કક્ષા બીજા સુધી જ હશે. એટલે આ થઈ ગઈ બીજી કક્ષા. હવે સમજો અહીંયા કને 2 ઇલેક્ટ્રોન સમય જવા, આ 1 અને 2, મતલબ અહીંયા કને હું શું કહી દઉં? 2 ઇલેક્ટ્રોન આવી જવાના, હાઇડ્રોજન, હિલિયમ. હવે તમે અહીંયા લિથિયમ થી શરૂ કરશો. જોજો હો, અહીંયા લિથિયમ તો 8 ઇલેક્ટ્રોન અહીંયા કને સમાવવાના છે. 8 ઇલેક્ટ્રોન. આ બધા તત્વો જે છે એ ક્યાં આવવાના મિત્રો? આ બીજા નંબરની રિંગમાં આવવાના. હવે ધ્યાન રાખજો, મેં શું કીધું? પરમાણુય કદ અથવા તો ત્રિજ્યા. કેન્દ્રથી પરિધિના અંતરને આપણે શું કહી દઈશું? ત્રિજ્યા. તો આ થઈ ગઈ પરમાણુ ત્રિજ્યા. હવે લિથિયમ જે છે આપણે સરખામણી કરીએ, લિથિયમ અને ઓક્સિજન. તો મિત્રો લિથિયમ કેટલા હોય? તો તમે કેટલા? 3. ઓક્સિજનના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હોય? તો તમે તરત જ કહેશો પરમાણુ ક્રમાંક જેટલા, એટલે કેટલા? 8. તો હવે તમારે મને કહેવાનું, લિથિયમના કિસ્સામાં 3 પ્રોટોન 3 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, જ્યારે ઓક્સિજનના કિસ્સામાં 8 પ્રોટોન જે છે એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે, આ 12ના ઇલેક્ટ્રોનને. તો કોનું આકર્ષણ વધી જાય? 3 પ્રોટોનનું કે 8 પ્રોટોનનું? વેરી ગુડ. તમે તરત જ કહી દેશો કે 8 પ્રોટોનનું આકર્ષણ તો 3 પ્રોટોનના આકર્ષણ કરતા વધી જ જાય ને. તો આ આકર્ષણ વધે એટલે કક્ષાઓ શું થાય? અંદરની તરફ આમ સંકોચાવા લાગે. ખ્યાલ આવે છે વાત? આકર્ષણ વધે છે એટલે આ જે કક્ષા જે છે અથવા તો જે સેલ છે વિચારીએ તો અંદરની તરફ આ રીતે સંકોચાય છે, જેના કારણે પરમાણુ ત્રિજ્યા કેવી થઈ જાય છે? નાની થઈ જાય છે. જેમ કે લિથિયમની આટલી બતાવી આ રિંગથી, તો ઓક્સિજન જે છે એ જનરલી પરમાણુ ત્રિજ્યા જે કેટલી થઈ જશે? આટલી થઈ જશે. ખ્યાલ આવે છે વાત? તો આવી રીતે પરમાણુ ત્રિજ્યા ડાબીથી જમણી તરફ જતા ઘટે છે. કેમ ઘટે છે? તો એનું કારણ હું કૌંસમાં લખી દઉં છું. કારણ કે ડાબીથી જમણી તરફ જતા એ વાક્યને આપણે કયું વાક્ય કહી દઈશું? કેન્દ્રીય આકર્ષણ. વધે છે. કેન્દ્રીય આકર્ષણ વધવાના કારણે કક્ષાઓ સંકોચાઈ જાય છે, જેના કારણે મિત્રો પરમાણુ ત્રિજ્યા શું થઈ જાય છે?
ઘટે છે। હવે ચલો અહીંયા આ બધું ત્રીજા બીજા પછી લખીએ। ચલો પહેલા હું એમ કહી દઉં કે મારે સમૂહ 1 ના તત્વો લખવા છે, તો હું અહીંયા કને લખી દઉં છું સમૂહ 1 ના તત્વો। તો તમે હવે સીધું જ કહેજો મને, સમૂહ 1 ના તત્વો જો મારે લખવા હોય તો સૌથી પહેલા હું લખું છું ચલો લિથિયમને, બરાબર। પછી બીજા નંબરમાં લખીશું સોડિયમને, પછી ત્રીજા નંબરમાં લખીશ પોટેશિયમને। ચલો પછી પોટેશિયમ પછી માની લો કે હું એમ કહી દઉં કે ચલો રૂબિડિયમ। તો આ સમૂહ 1 ના તત્વો છે। હવે સમજો આ કયા આવર્તમાં આવેલ છે, તો બીજા આવર્તમાં। એનથી નીચે જઈએ તો ત્રીજો આવર્ત, આ ચોથો આવર્ત, આ પાંચમો આવર્ત, એવી રીતે આવેલા છે। તો સમજો લિથિયમ જે છે, મારે લિથિયમનો પરમાણુ દોરવો છે, તો જો હું કેવી રીતે દોરીશ, તો આને હું કરી નાખું છું કેન્દ્ર, ધ્યાન રાખજો, આ ગણી નાખું છું કેન્દ્ર, અને લિથિયમ મતલબ આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા। તો આ બીજી કક્ષા સુધી કયો પરમાણુ આવ્યો મિત્ર? લિથિયમ આવ્યો। હવે સોડિયમમાં સ્વાભાવિક છે મારે કઈ કક્ષામાં જતું રહેવું પડશે? ત્રીજી કક્ષામાં જવું પડશે। તો ત્રીજી કક્ષામાં કોણ આવી ગયો? એને આવ્યો। પછી એ જ રીતે સ્પષ્ટ છે કે મારે હવે પોટેશિયમ માટે કઈ કક્ષામાં જવું પડશે? તો ચોથી કક્ષામાં જવું પડશે, તો અહીંયા પોટેશિયમ આવ્યો। પછી રૂબિડિયમ માટે મારે ક્યાં જવું પડશે? તો હવે પાંચમી કક્ષામાં જવું પડશે, તો અહીંયા કને આરબી આવ્યો। તો આરબી માં છે કે આટલે બધે ઇલેક્ટ્રોન ભરાય, છેલ્લો ઇલેક્ટ્રોન પોટેશિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે, સોડિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે, રૂબિડિયમ, પોટેશિયમ, સોડિયમ અને લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે। તો તમે દરેક માટે પરમાણુ ત્રિજ્યા ગણી નાખો। શું કહેશો? તો જો આ જે થઈ એ લિથિયમની પરમાણુ ત્રિજ્યા થઈ, બરાબર। પછી આ જે થઈ એ કોની પરમાણુ ત્રિજ્યા થઈ? તો સોડિયમની પરમાણુ ત્રિજ્યા થઈ। આ જે થઈ એ કોની પરમાણુ ત્રિજ્યા થઈ? પોટેશિયમની પરમાણુ ત્રિજ્યા થઈ। અને આ જે થઈ એ કોની પરમાણુ ત્રિજ્યા થઈ? તો રૂબિડિયમની પરમાણુ ત્રિજ્યા થઈ। થઈ ને? તો અહીંયા શું કહી દેશું? વલણ વધે। સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું તો પરમાણુ ત્રિજ્યા અથવા કદ જે છે એ મિત્રો વધતું આવશે। હવે તમે ચેક કરી જુઓ, સૌથી ઓછામાં ઓછું કોણ આવવું જોઈએ? તો લિથિયમ આવવું જોઈએ। તો જો આ નંબર 1 સૌથી ઓછામાં ઓછું લિથિયમ છે। થોડીક વાર સુધી આ કોમ્પ્યુટર છે ને પેન નથી બદલતું એટલે લોચો વાગે છે। ચલો આ બદલી નંબર 1 છે। હવે પછી 152 થી મોટું કોણ દેખાય છે? તો તરત જ તમે સોડિયમ અહીંયા આપેલું નથી, ચલો તો એનાથી મોટું કોણ હશે? પોટેશિયમ હશે। તો જોઈ લો 152 થી મોટું કોણ છે? 232 છે। તો બીજા નંબરમાં આ થઈ ગયું 232। પછી એનાથી મોટું કોણ છે? અરે આયર્ન સોડિયમ યાર, 152 થી મોટો બાજુમાં જ આપ્યું છે। આ 2, આ આપી દીધું 3, લિથિયમ, પોટેશિયમ। ચોથા નંબરમાં રૂબિડિયમ। હજી સીઝિયમમાં હોત તો હજી આપણે એક કક્ષા દોરવી પડત, તો પાંચમા નંબરમાં। તો એવી રીતે ઉપર જતા શું છે? પરમાણુ ત્રિજ્યા વધે છે। કેમ? કારણ કે કક્ષા ઉમેરાતી જાય છે। કારણ સમજો, એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નવી સંયોજકતા કક્ષા ઉમેરાતી જાય છે। જેમ કે કે સેલ, એલ સેલ, એમ સેલ, એન સેલ એમ નવો સંયોજકતા કોષ ઉમેરાતો જાય છે, જેથી કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોનનું અંતર શું થાય છે? ક્રમશઃ વધતું જાય છે। પરિણામે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? તો કહે છે કે ભાઈ પરમાણુ ત્રિજ્યા અથવા કદમાં શું થાય છે? વધારો થાય છે। પછી શું કહે છે કે એવા તત્વોના નામ આપો જે સૌથી મોટા અને સૌથી નાના પરમાણુ ધરાવતા હોય। હું ભાષાનો શું મતલબ આનો? એવા તત્વોના નામ આપો કે જે સૌથી મોટા, એટલે આમાંથી જ પૂછે છે કે શેમાંથી પૂછે છે? સૌથી મોટા પરમાણુ ધરાવતા હોય। તો સ્વાભાવિક છે રૂબિડિયમ જે છે સૌથી મોટા પરમાણુ ધરાવશે। અહીંયાની વાત કરીએ તો સીઝિયમના સૌથી મોટા પરમાણુ હશે અને સૌથી નાના પરમાણુ કોના હશે? લિથિયમના। તો લિથિયમના પરમાણુ સૌથી નાના હશે અને સીઝિયમના પરમાણુ સૌથી મોટા હશે, બરાબર। તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદમાં કેવી રીતે ફેરફાર થાય છે? તો શું કહી દીધું આપણે? પરમાણુ કદ
વધે છે. હવે આપણે છેલ્લું વલણ તમારા પ્રકરણનું વિદ્યુત ઋણતા એના વિશે ભણીશું. મારા ખ્યાલથી તમારા પાઠ્યપુસ્તકમાં શબ્દ વાપર્યો છે વિદ્યુત ઋણમયતા, બરાબર? તો તમે એ રીતે સમજજો, વિદ્યુત ઋણતા અથવા તો વિદ્યુત ઋણમયતા. એક સિમ્પલ શબ્દોમાં હું એની વ્યાખ્યા આપીશ કે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. સમજો. દાખલા તરીકે હું એમ કહી દઉં કે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. આ બતાવી દો ક્લોરીનનો ઇલેક્ટ્રોન, અને એમની વચ્ચે બંધ બને છે. તો તમે સમજશો મિત્રો કે ક્લોરીન જોડે 17 પ્રોટોન છે, જ્યારે હાઇડ્રોજન જોડે 1 પ્રોટોન છે. તો ક્લોરીન આ બંધના ઇલેક્ટ્રોન પર હાઇડ્રોજન પર અડે છે. એટલે ક્લોરીન બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એને આપણે શું કહી દઈશું મિત્રો? વિદ્યુત ઋણતા કહી દઈશું. હવે આપણને ખબર છે મિત્રો કે ડાબી બાજુથી જમણી તરફ જતા આકર્ષણથી સોલ્વ થઈ જાય. શું થાય છે સમજો. આ સિમ્પલ વસ્તુ આપણે બધું જ કેન્દ્રીય આકર્ષણથી સમજશું. અને બીજી વાત કહું કે ભાઈ સમૂહમાં જે છે એ શું થશે? ઘટે છે. તો હવે સમજો, હાઇડ્રોજન આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ છે, ક્લોરીન જમણી બાજુ છે. તો કેન્દ્રીય આકર્ષણ વધ્યું, તો કેન્દ્રનું આકર્ષણ વધે તો ઇલેક્ટ્રોનને કોણ પોતાની તરફ ખેંચી જશે? Cl પોતાની તરફ ખેંચી જશે. સિમ્પલ વાત છે. પણ ઉપરથી નીચે તરફ જાઓ છો, ઉપરથી નીચે તરફ, તો શું થશે? તો સ્વાભાવિક છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જે તો કેન્દ્રીય આકર્ષણ ઘટે છે, કારણ કે ઇલેક્ટ્રોન કક્ષાથી દૂર ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જાય છે, એટલે આકર્ષણ ઘટે છે. તો આકર્ષણ ઘટે તો કોણ કોના ઇલેક્ટ્રોનને ખેંચી જાય? તો સમૂહમાં નીચે તરફ જઈએ તો વિદ્યુત ઋણતા ઘટે. મતલબ હું તમને એમ કહી દઉં કે સલ્ફર અને ઓક્સિજન વચ્ચે બંધ બનીને બન્યો SO2 વાયુ. તો સલ્ફર અને ઓક્સિજનના બંધ ઇલેક્ટ્રોન ખેંચી જશે. તો આપણને ખબર છે 16મા સમૂહની અંદર ઓક્સિજન ઉપર છે અને સલ્ફર નીચે છે. તો કેન્દ્રીય આકર્ષણ કોનું વધારે હશે? ઓક્સિજનનું વધારે હશે. એટલે જે બંધના જે ઇલેક્ટ્રોન હશે મિત્રો એ કઈ બાજુ આકર્ષાયેલા રહેશે? આ સાઈડ આકર્ષાયેલા રહેશે. કઈ બાજુ? ઓક્સિજન બાજુ. ખ્યાલ આવે છે વાત? તો આવી રીતે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે, કારણ કે ઓક્સિજન કરતા સલ્ફર નીચે છે. તો સલ્ફરની વિદ્યુત ઋણતા જે છે એ ઓક્સિજન કરતા હોવાની. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતે બદલાશે? તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ શું થશે? વધશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતે બદલાશે? તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ શું થઈ જશે મિત્રો? ઘટશે. બતાવું કે જે તમને આગલા ધોરણોમાં ખૂબ જ કામ લાગશે, કારણ કે આ સૌથી અગત્યનો ગુણધર્મ છે કે જેનાથી તમે ઘણી બધી ગુણધર્મો, ઘણા બધા તત્વના પ્રક્રિયાઓ કેમ કરશે, કેવી રીતે એના ઉપર વીજભાર હશે, એ બધું અનુમાન તમે આ વિદ્યુત ઋણતા ઉપરથી લગાડી શકશો. તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા 3 તત્વો તરીકે હવે તમે આને યાદ રાખી લેશો. તો કોને યાદ રાખશો? સૌથી વધારે ફ્લોરિન, ઓછું ઓક્સિજન અને સૌથી ઓછું ક્લોરીન. નાખી દેજો. બરાબર? તો આ વિદ્યુત ઋણતાના વલણો થયા મિત્રો.
કે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. તો આપણે ચર્ચા કરી આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ. તો આવી રીતે અહીંયા એક અર્થમાં તમારું ચેપ્ટર પૂરું થાય છે. સ્વાધ્યાય તમે જોજો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને મોકલી શકો છો, અથવા જે મર્યાદિત માત્રામાં મર્યાદિત સમજ સાથે તમને આ ચેપ્ટરો આપેલા છે, તમારે વધુ સમજ જોઈતી હોય, કોઈ વસ્તુની ખબર ના પડતી હોય તો પણ મને સીધો કોન્ટેક્ટ કરી શકો છો. તુષારભાઈ સાહેબને પણ કહી શકો છો, એમની જોડેથી પણ મારો નંબર લઈ શકો છો અને મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય ને થોડુંક વધારાનું તમને ડિટેલમાં ભણવું હોય તો બિંદાસ મને તમારે ફોન કરવાનો અથવા તો મેસેજ તમે કરી શકો છો. ઓકે.